શતાબ્દી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પરમ વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીને 100 વર્ષ પૂર્ણ થતા હોય સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રગટાવેલ અખંડ દીપકને 100 વર્ષ પૂર્ણ થતા હોય અને પરમ પૂજ્ય ગુરુદેવના જપ તપ અને અનુષ્ઠાનને 100 વર્ષ પૂરા થતા હોય તે ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું છે. શાંતિકુંજ હરિદ્વારમાં ચંડીદેવી અને મનસાદેવીની મધ્યમાં કનખલ ક્ષેત્રમાં વૈરાગ્ય દ્વીપ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. 300 એકર જમીનમાં આશરે 700થી વધારે તંબુઓ નાખી અને એક સાથે 1 લાખ લોકો બેસી શકે તેવા ભવ્ય મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના પ્રમુખ આદરણીય ડોક્ટર પ્રણવ પંડ્યા સાહેબ, પરમ આદરણીય શૈલ દીદી અને અત્યારે સમગ્ર આયોજન સાંભળી રહેલ અને સમગ્ર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રેરણા સ્ત્રોત આદરણીય ચિન્મય પંડ્યા સાહેબ અને સૈફાલી દીદીના માર્ગદર્શન નીચે આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં આદરણીય અમિત શાહ સાહેબ, રાજનાથસિંહજી, રાજ્યપાલ પુષ્કરસિંહજી ધામેજી, આદરણીય અવધેશ સાનંદજી મહારાજ, પરમાત્માનંદજી મહારાજ, કૈલાસ આનંદજી તેમજ અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ સમગ્ર આયોજનમાં અમરેલી જિલ્લા ગાયત્રી પરિવારના ભારતભૂષણ મહેશભાઈ, બિપિનભાઈ ભરાડ, સવજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ સહિત સમગ્ર ટીમ આશરે 100 જેટલા પરિજનો ખાસ ઉપસ્થિત રહ્યા છે. જુદા જુદા 30 દેશોના વિવિધ જ્ઞાતિના લોકો આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આપણા ગુજરાતના આદિવાસી વિસ્તારના 100 કરતાં વધુ ભાઈ બહેનો એમની કૃતિ લઈ અને ડાંગ નૃત્ય, આદિવાસી નૃત્ય કરી સમગ્ર વિશ્વમાંથી આવેલ ગાયત્રી પરિજનોના દિલ જીતી લીધા હતા. સાચા અર્થમાં પરમ પૂજ્ય ગુરુદેવનું સપનું સાકાર થઈ રહ્યું હોય એ રીતે એક મશાલની નીચે જાતિ વંશ સબ એક સમાન સૂત્રને સાર્થક કરતું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર. આશરે 1 લાખ કરતાં પણ વધારે લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. તારીખ 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મંજીક ટ્રસ્ટી શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ઇલાલા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શતાબ્દી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પરમ વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીને 100 વર્ષ પૂર્ણ થતા હોય સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવ પ્રગટાવેલ અખંડ દીપકને 100 વર્ષ પૂર્ણ થતા હોય અને પરમ પૂજ્ય ગુરુદેવના જપ તપ અને અનુષ્ઠાનને 100 વર્ષ પૂર્ણ થતા હોય તેથી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું છે. શાંતિકુંજ હરિદ્વારમાં ચંડીદેવી અને મનસાદેવીના મધ્યમમાં કનખલ ક્ષેત્રમાં વૈરાગ્ય દીપ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. 300 એકર જમીનના આશરે 700થી વધારે તંબુઓ નાખી અને એક સાથે 1 લાખ લોકો બેસી શકે તેવું ભવ્ય મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના પ્રમુખ આદરણીય ડૉક્ટર પ્રણવ પંડ્યા સાહેબ, પરમ આદરણીય શૈલ દીદી અને અત્યારે સમગ્ર આયોજન સંભાળી રહેલ અને સમગ્ર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રેરણા સ્ત્રોત આદરણીય ચિન્મયભાઈ પંડ્યા સાહેબ અને સૈફાલી દીદીના માર્ગદર્શન નીચે સમગ્ર આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં આદરણીય અમિતભાઈ સાહેબ, રાજનાથસિંહ ભાઈ સાહેબ, રાજ્યપાલ પુષ્કરસિંહજી ધામેજી, આદરણીય અવધેશાનંદજી મહારાજ, પરમાત્માનંદજી મહારાજ, કૈલાસનંદજી તેમજ અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ સમગ્ર આયોજનમાં અમરેલી જિલ્લા ગાયત્રી પરિવારના ભારતભૂષણ મહેશભાઈ મહેતા, ડાયરેક્ટર શીતલબેન, બિપિનભાઈ ભરાડ, સવજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ, શ્લોકભાઈ, ઈશાબેન સહિતની સમગ્ર ટીમ આશરે 100 જેટલા પરિજનો ખાસ ઉપસ્થિત રહ્યા છે. જુદા જુદા 30
દેશોના વિવિધ જ્ઞાતિના લોકો આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આપણા ગુજરાતના આદિવાસી વિસ્તારના 100 કરતાં વધુ ભાઈ બહેનોએ એમની કૃતિ લઈ ડાંગ નૃત્ય, આદિવાસી નૃત્ય કરી સમગ્ર વિશ્વમાંથી આવેલી ગાયત્રી પરિવારના દિલ જીતી લીધા હતા. સાચા અર્થમાં પરમ પૂજ્ય ગુરુદેવનું સપનું સાકાર થઈ રહ્યું છે. આ રીતે મશાલની નીચે જાતિ વંશ સબ એક સમાનના સૂત્રને સાર્થક કરી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આશરે 1 લાખ કરતાં પણ વધારે લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તારીખ 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જય ગાયત્રી માતા.